બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બાયપાસની જમીન સંપાદન મુદ્દે 15 ગામના ખેડૂતો વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી દરમિયાન સરકાર દ્વારા તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવ્યો છે. તેમને યોગ્ય વળતર મળ્યું નથી અને જમીનના માપમાં પણ અન્યાય થયો છે, જેમાં 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ થાય છે, જેના કારણે ખેડૂતો વચ્ચે વાદ વિખવાદ પણ ઊભા થયા છે. આ વિરોધ પ્રદર્શનમાં બાયપાસ અસરગ્રસ્ત 15 ગામના ખેડૂતો એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અને તેમના પરિવારો આગામી ચૂંટણીમાં મતદાન કરશે નહીં. શું કહો છો બાયપાસ મુદ્દે આજે રજૂ? બાયપાસ મુદ્દે અત્યારે 14 ગામોનું એવોર્ડ થઈ ગયું છે અને એમનું ચૂકવણું બી પતી ગયું છે. પણ જે રીતે 750 વીઘા જમીન ગઈ છે તેનું માર્કેટ વેલ્યુ અત્યારે ગણીએ તો 2000 કરોડ રૂપિયાનું થાય. તેની સામે સરકારી તંત્રએ ખાલી 150 કરોડ ચૂકવી અને સમેટી દીધું છે. એટલે ખેડૂતોનો અત્યારે ભારેલો અગ્નિ છે. અને આવતા સમયમાં 15 ગામ આ ચૂંટણીનો બહિષ્કાર કરશે, કારણ કે જે કર્મચારીઓ, સરકારી તંત્ર અને સરકાર આ બંને જે વાહ કહી રહ્યા છે કે બાયપાસમાં જે ખેડૂતો ખુશ છે, કોઈ ખેડૂતો ગ્રાઉન્ડ લેવલે તમે જોઈએ તો બહુ દુઃખી ખેડૂતો છે અંદરથી, કારણ કે એમને 1 કિલો લોટના પૈસા આપવામાં આવ્યા છે. પર ફૂટે 1 કિલો લોટ પણ ના આવે એ રીતે આ 14 ગામાનું વેચણી પૈસાના કરવામાં આવી છે અને ચૂકવણું કરવામાં આવ્યું છે. આમ અત્યારે જોઈએ તો સરકાર રેશનમાં એક વ્યક્તિ દીઠ 20 કિલો ઘઉં આપે છે, ત્યારે ખેડૂતને પોતાની આજીવિકા છીનવી લીધી અને એમની આજીવન જમીન પણ લઈ લીધી. એના 1 ફૂટ ઉપર ખાલી માત્ર ને માત્ર 30 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ઘણા ગામોમાં તો 10 રૂપિયા પણ ચૂકવવામાં આવે છે. એટલે આ રીતે ગણીએ તો 1 કિલો લોટ ના આવે એ રીતે સરકારે કોઈ પણ લાગણી અને ખેડૂતોની વેદના સાંભળ્યા સિવાય ડાયરેક્ટ માત્ર ને માત્ર આ સામાન્ય પૈસા ચૂકવી અને અમને રોડ ઉપર લાવી દીધા છે. એટલે ખેડૂતોનો ભારેલો અગ્નિ છે, જે આવતી નજીકની ચૂંટણીમાં આનો પ્રત્યાઘાતો જોવા મળશે. કારણ કે ખેડૂત શું કરી શકે? ખેડૂત સાથે નથી કોઈ સરકારી તંત્ર, નથી કોઈ રાજકીય આગેવાન, નથી સહકારી આગેવાનો, નથી કિસાન સંઘ. એટલે માત્ર ને માત્ર એનો લોકશાહીનો ઉપયોગ માત્ર ને માત્ર ચૂંટણીમાં કરી અને જે બતાવશે, જે આવતો સમય આપણે જોવા મળશે. શું નામ? અમારી માંગ એવી છે કે ખોડલા ગામમાં જમીન માપણી માટે સરકારી અમલદારો મોટા પોલીસ તંત્ર સાથે ખોડલા ગામે સવારના 6 વાગે આવી અને એક બળજબરીપૂર્વક માપણી અને ખૂંટ પ્રક્રિયા કરી હતી. કે સવારના 6 વાગ્યા એટલે કે ખેડૂતોને પશુપાલન અને ખેતીલક્ષી કામ હોય અને એ સમયે ખેડૂત પોતે પોતાના ખેતરોમાં હાજર ના રહી શકે એ રીતે ગોઠવણીપૂર્વકનું આયોજન કરી અને સવારના 6 વાગે અમારા ખેતરોમાં પોલીસ તંત્રના મોટા કાફલા સાથે 200 થી 300 પોલીસકર્મીઓ અને સરકારી તંત્રએ બળજબરીપૂર્વક ખૂંટ પ્રોસેસ કરી છે અને જે અમોને માન્ય નથી. આજે અહીંયા પહોંચ્યા છો? અમે આજે અહીંયા પહોંચ્યા છીએ અને અમારી માંગણીઓ એ છે કે એક તો ગામમાં 60 અને 100ની ખેડૂતો સાથે વિસંગતતા કરી અને અંદરોઅંદરના મતભેદો થાય એવું વાતાવરણ ઊભું કર્યું છે. અને બીજું કે અમારી માંગણીઓ આજ દિવસ સુધી સરકારમાં અમે ઘણીવાર રજૂ કરી, અમારા વાંધાઓ રજૂ કર્યા, છતાં પણ સરકારી તંત્રે કોઈ પણ સાંભળ્યા સિવાય અમારા ખેતરોમાં બળજબરીપૂર્વક ખૂંટ પ્રોસેસ કરી અને જે અમોને અમાન્ય નથી અને લોકશાહીનું ખુલ્લેઆમ હનન કરી અને નાગરિકના મૂળભૂત અધિકારોને પણ છીનવી લીધા હોય એવું વર્તન અને વ્યવહાર કર્યો, જે બદલ અમે આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપી અને અમે ચૂંટણી બહિષ્કાર પણ કરીએ છીએ. ખોડલાની અંદર જે બાયપાસની અંદર 100 મીટર જગ્યા જતી હતી એની અંદર ખેડૂતોની અંદર પણ અમારા ગામની અંદર વિખવાદ ઊભો કર્યો છે કે અમુક જગ્યાએ 60 મીટર જમીન સંપાદન કરી છે તો અમુક જગ્યાએ 100 મીટર કરી છે. તો એની અંદર જેની પણ 60 થઈ છે એ ખેડૂતો પણ આની અંદર એગ્રી નથી, કેમ કે ખેડૂતોની અંદર જો બાયપાસ એક સમાન છે, તમામ 60 મીટર છે, તો ખેડૂતોની અંદર ખોડલાની અંદર અડધા ખેડૂતોનો 60 કર્યો, અડધાનું 100 છે. તો એનું કારણ શું?
કેમ કે તમામને એક સમાન ન્યાય મળે તો જ બાયપાસની અંદર અમારો કોઈ વિરોધ નથી, પણ એ સમાનતાને ધ્યાનમાં રાખી અને સરકારશ્રી એના યોગ્ય પગલાં લેશે. કેમ કે ખેડૂતોની અંદર વિવાદ ઊભો થશે તો બાયપાસની અંદર પણ યોગ્ય પ્રમાણમાં વળતર પણ નથી ચૂકવાયું, એનું પણ વિવાદ છે. અને 60 મીટર અમુક જગ્યાએ જે નથી થયું એ ખેડૂતોનો પણ વિરોધ ઘણા મોટા પ્રમાણમાં છે. હજુ સુધી મીડિયાની અંદર પણ સરકારે ઘણીવાર જોયું છે કે ખોડલા ગામે સંમતિ આપી દીધી બાયપાસની અંદર, પણ એની અંદર કોઈ ખેડૂતે સંમતિ આપી નથી અને કોઈ ખેડૂત એ બાબતમાં એગ્રી નથી. તો એ બાબતમાં અમે આજે અમને હિયરિંગ માટે 3 વાગે બોલાવેલા છે, તો એ બાબતમાં પણ અમે એમને આવેદન આપી અને તમામ ખેડૂતો અમે રજૂઆત કરવાના છીએ કે અમે આ બાબતમાં યોગ્ય પ્રમાણમાં અમને નહીં જ્યારે સંતોષ થાય ત્યાર સુધી અમે કોઈ એગ્રી નથી.